હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું શીકુ વ્લોગ ચેનલની અંદર. હું છું તમારો ખાટો મીઠો કાજુ બદામ ખાયેલો ચીકુ, હટોકટો અને સ્ટ્રોંગ ચીકુ મેન. ફરી પાછા ઇન્ટરેસ્ટિંગ, ધમાકેદાર અને થોડા ભંગાર જેવા વ્લોગમાં તમે સુધર જાઓ. તમારા બધાનું હાર્દિક હાર્દિકના દિલથી સ્વાગત છે. થઈ ગયા છે એવી તૈયાર, પણ આ લુક જે ધીસ લુક છે ને, આ લુક નથી રાખવાનું. એમાં એવું છે કે થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે હું કે તમે બધા મજામાં છો કે નહીં, પહેલાં એ કોમેન્ટ કરી દો, બરાબર છે. થંબનેલ તો આવ્યા જ કરવાના છે, આપણા વિડીયો તો તમને મળતા જ રહેવાના છે, પણ તમે મજામાં છો કે નહીં એની ખાસ આપણને કોમેન્ટ કરી દો, બરાબર છે. હસતા ખેલતા રહેવાનું, બરાબર છે. હસતા ખેલતા શાંત સારોશન ચહેરા, બરાબર. બાકી બાલો પે જો વાળ બળ કપી થઈ ગયા છે, તરત વાળ કપાઈ આવ્યો તો આજ જામનગર જઈને સરસ મજાના થઈ ગયા. મિની વ્લોગમાં તમે બધા જોઈ લીધું છે આપણે, બરાબર છે. અત્યારે આ લુક છે આખું એને ચેન્જ કરી નાખવાનું છે. ચેન્જ કરીને પછી ખંભે ખેડૂતનો ખંભો છે, એટલે આ ખંભે શું શોભે? દવાનો પપ શોભે. શું શોભે? દવાનો પપ દેવાનો છે. દવાનો પપ છાંટવાની છે. દવા વરસાદ આવવાના કારણે, સતત વરસાદ આવવાના કારણે આપણું જે ખડ હોય ને એ કપા કરતાં મોટું થઈ ગયું છે, એટલે જવાનું છે ઉપલી ધારે જઈને દવા છાંટવાની છે. એ પહેલાં સા તૈયાર છે, સા પી લેવી, બરાબર. સા પણ એ પહેલાં ખાસ ચેનલમાં નવા આવ્યો તો તમારા ભાઈને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરતા રહેજો, શેર વધુમાં વધુ કરતા રહેજો. આ લુક સેન્સ કરીને સા પીવા મળવી. બીજો દિવસ સવારના પોરમાં તૈયાર થઈને લુક એટ ધ સેન્સ પહોંચી ગયો છો. ક્યાં ખબર છે? ખંભે પપ નથી, પપ પીડ્યો છે અમારી સ્ટાર્ટરને બોર્ડને એવું પીડ્યો છે ને, અંદર પીડ્યો છે પેટી લોખંડની ન હોય, પેટી કેની હોય? સિમેન્ટની પેટી પડી છે ને, એમાં છે, બરાબર. અને વિક્સી ગોળી લો અને ખિસખિસ દૂર કરો, બરાબર છે. જોઈ લો. હવે તમને આ કેમેરામાં નજર કરીને તમે જોઈ લો કે આ શું છે એમ. આ જે હું ઊભો ને ત્યાં જે તમને જે બતાવી છે ને, એકચ્યુઅલી વાવેલો કપાસ છે, પણ હજી આ જો આવ્યું ને, હજી છે ને, આ બધું ભીનું છે. અત્યારે એવું થયું નથી, વરસાદના કારણે હેરાન કરી નાખ્યા, હેરાન પરેશાન થઈ ગયા છે. કંઈ હાથી આંકોનો ગાળો આવ્યો નથી એમાં. એક તો ખરાડ આપે એટલે બધાને એક હારે આપે. ઘરનું ટ્રેક્ટર છે નહીં એટલે વાટ તો જોવાની જ છે. આખું ખેતર અત્યારે ટી જો કપાતો નથી ઊભો, પણ ખડ ઊભું રહી ગયું આખા ખેતરમાં. આપણે પપ કાઢી લેવાનો છે, દવા છાંટવાની છે. ખંભે પપ નાખીને દવા મારી દેવાની, બરોબર છે. બીજું શું હોય, એકથી એક રસ્તો હોય, બીજો રસ્તો કરી લેવાનો હોય ગમીને. અને અંદર પીડ્યો છે, ઝટકા બટકા ફિટ થઈ ગયા છે. તો જાજા સમય પછી વાળી આવ્યો છું. હું આ બાજુ નથી આવતો, ઓલી કરું હોય આ બાજુ આપણા પર પપ્પા હાસે, હું નથી આવતો આ બાજુ. કંઈ ઓછું આપણને કંઈ મેળ આવે ના આવે એવું બધું છે. એક તો વિડીયો ઉતારવાના, આપણે શૂટ કરવાનું લાંબથી ને બજે જતા હોય ને. અત્યારે તો હાલાકી પહોંચી ગયા છે વાડીએ. મારા મોબાઈલમાં છે ને ચાર્જિંગ ઓછું છે, પણ તોય જો અહીં છે ને જો કેમ બાકી જકાસ છે. આ ખજાનો તૈયાર થાય છે, આને ઉપાડ લેવાનો છે. અત્યારે તો લાઇટ આવી ગઈ છે, પણ પાણીની જરૂર કાંઈ છે અને અત્યારે ચોમાસામાં, બરાબર છે. વિડીયોમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આગળના વિડીયો જોવાનું ભૂલતા નહીં. ખંભે પોપ નાખવાની પહેલાં હજી અહીંયા એવું છે, પાણીનો શોર્ટેજ છે ને, એટલે પાણી ખાણમાં છે, બરાબર. પપ ખંભે છે અને કેટલું ખબર છે, પગ જોઈ લો. પગ જોઈને તમને અંદાજ આવી જાય કે દવા છટાઈ ગઈ છે. ને એમાં એવું છે કે અમારા પપ્પા હારે હોય ને ક્યાં સુધી વિડીયો ઉતારવાની પરમિશન ન મળે. ગમે એવડો યુટ્યુબર હું હો, પણ કાંટા વાગે છે, કાંટા તો છે. પપની નોંધ ખંભે પપ 3 પપ સાઈડા છે, દવા પડી છે. તમારા પપ્પા હારે હોય ને એટલે વિડીયો ઉતારવા દે નહીં, ખીજાય. હજી એટલા બધા યુટ્યુબર નથી, પણ તમે બધા આમને સપોર્ટ કરતા રહેશો ને તો પહોંચી જાઓ ગમે ત્યાં, બરાબર છે. 3 સાઈડા છે, હજી 3 પપની દવા પડી છે. હવે મારો છેલ્લો પપ હતો દવાનો, બરાબર છે. છાંટી દીધો છે. તડકો બહુ લાગ્યો ને બહુ વજન છે ભાઈ.
16 લીટરનો પંપ છે અને ખંભા હોજવડ દેવું છે, બવડા હોજી જાય એવું છે. મેં છે કે મારા પપ્પા આવ્યો હોય ને એટલે ના ઉતારો દે વિડીયો ઉતારવામાં બહુ ધ્યાન રાખવી પડે મારે એકચ્યુઅલી. એટલે ફાઇનલી છે ને ખેતર આખું છે ને આમાં બધી દવા છાંટીને મોસ કરીને હવે છે ને હજી એક પપ છે એ વાડીએ જવાનું છે, એમાં ધરવની દવા મારવાની છે. પણ હજી અત્યારે શાની તૈયારી થઈ ગઈ છે, લૂઝ પડી ગયો આખું શરીર. મેં હું છાંટતો જ નથી દવા, પણ તો આવી ગયા ઝપટે. યાર ઉપા મારે ને આપણને કાંઈ બહુ શોખ નથી એટલો બધો. હું તો ગાવાનો ને એનો શોખ રાખવાવાળો માણસ છે, બરાબર. ઘરે આવી ગયા છે, પોપાયા હે મૂકી દીધો છે. एक्चुअली આ पीछी से પણ પીછી નથી આવ્યો. ક્યાં બોલતે इसको, ક્યાં બોલતી કંપની એગ્રી 71 પીછી જે ધરો પડી કહેવાય જવાનું છે વાડીએ, બરોબર છે. અને ધરોને નાશ કરવા માટે એમાં એક ઉપયોગી છે મીઠું. આને ઓગાળવાનું છે, ઓગાળીને દવા ઓગાળવીની છે. ત્યારે ફટાફટ પતાવી દેવી ને પગ ભરીને આઈથી જ ભરી જવાનો છે વાડીએ. ભરવાનો સમય નહીં રહે, પાણી બાણી કાંઈ છે ને, બરોબર. કમ્પ્લીટ કરીને પગ ભરીને જ પાછા મળવી, બરોબર છે. પહોંચી ગયા છે વાડીએ, ગાડી પાર્ક થઈ ગઈ છે ને ખંભે છે ને આવડો મોટો પપ છે. હેડફોન નાખી દીધા છે, ગાતા ગીત સાંભળતા સાંભળતા છે ને આ બધું કામ થાય. જો આ બધે છે ને આઈ છે ને ઠેઠ લગભગ દવા નથી મારવાની, અમુક ટકા જ મારવાની છે. અમે એમાં એવું છે કે હવે હલાય હાથી હાલે એવું થઈ ગયું છે, બરોબર. આ ગોબાઈ નાખવાનું છે હાથી. એક ભાઈબંધ છે ને અમને એને કીધું છે. બાકી નીચલા શેડે ધરો જામી ગઈ છે. અહીંયા બધે થોડું કરી દેવી ને. જો આ લઈ લીધું શું સ્ટેન્ડ છે. અહીંયા પાસે મારા પપ્પા આરે ન હોય એટલે અહીંયા વિડીયો ઉતારવાનું આપણને સૂટ હોય, બરોબર છે. એટલે તો ફાઇનલી છે ને મિત્રો, હવે દવા છટાઈ ગઈ હતી. આપણું ટોટલી કામ છે અત્યારે હાલ પૂરું કરી દીધું છે. અને ખાસ છેલ્લે લગન વિડીયો ચોલ બધા તમારા બધાનો ચીકુભાઈ દિલથી વેલકમ કરે છે, આભાર વ્યક્ત કરે છે. સરસ મજાનું કામકાજ હતું, બધું પૂરું થઈ ગયું છે. દવા છટાઈ ગઈ છે, થોડું ઘણું આ નીંદ્યું હતું, પોપ અમે પડ્યો છે. પણ ખાસ હજી ચેનલમાં મિત્રો નવા આવ્યો તો ચેનલને શેર नो अश्विन भाई, क्या तुम यार यूट्यूब में क्या बोल रहे हो? चैनल ने लाइक क्या बोल रहे हो अश्विन भाई? घर भेगू थाने चैनल ने सब्सक्राइब કરી જો, વિડીયો ને લાઈક કરી દેજો, વધુમાં વધુ શેર કરતા રહેજો. મળવી પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય રામાપીર, જય દ્વારકાધીશ.